આચાર્યજી ક્યારેક તમને મળીને જીવનમાં નહીં 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 નહીં. હા ભાઈ, તારો પરિચય આપ. આ મારી 2.5 વર્ષની દીકરી છે. તે પ્યોર વીગન છે સર. તમારા આવ્યા પછી અને જીવનમાં તમને મળ્યા પછી ઘણી હળવાશનો અનુભવ થયો છે. મતલબ જે કંઈ પણ ભારે હતું તે બધું. B12, વિટામિન ડી, તેનું ધ્યાન રાખજો. ઠીક છે. ડોક્ટર સાથે પણ કન્સલ્ટ કરી લઈએ છીએ. આ બે વસ્તુઓ, કેલ્શિયમ, કેલ્શિયમમાં અમે સરગવો, તલ અને બધું આપીએ છીએ. એને જો તમે લાલ સોરી વ્હાઇટ નથી, પીળું દૂધ છે એનું. દાળોમાંથી મળીને કીનું આ બધી વસ્તુઓ. જો શરૂઆતથી જ તમે એની શિસ્ત જાળવી લેશો તો તે આખી જિંદગી ખૂબ મોજમાં સ્વસ્થ વીગન બનશે. સામાન્ય લોકો કરતાં ક્યાંય વધારે સ્વસ્થ. સર, એની રોગ પ્રતિકારક શક્તિ એટલી સારી છે. અમે આખું ઇન્ડિયા ફરી લીધું, એને કંઈ જ નથી થતું. તે હસી રહી છે. હા, મારી ઇમ્યુનિટી મસ્ત છે. તે તમને તાવજી કહે છે. તાવજી, મારું નામ તાવજી છે. તમને આજે ટીવીની બહાર જોઈને કહેતી હતી તાવજી અહીંયા આવી ગયા છે અને ઘરમાં એક ક્લોક છે જેમાં તમારો ફોટો લાગેલો હતો. કહેતી હતી મોટી થઈને એમાંથી તમને બહાર કાઢીશ. ફોટામાં જોયો હતો. આજે હું ફોટામાંથી બહાર કૂદી આવ્યો. તે કહે છે જ્યારે હું મોટી થઈશ ત્યારે તાવજીને બહાર કાઢીશ. હા, અને બીજે ક્યાંય નહીં રહું, ફોટામાં જ રહીશ. ઠીક છે, હું ક્યાંય જવાનો નથી. જી નહીં. તું જ્યારે મોટી થઈશ સર, એક ફોટો. ફોટો લેવામાં આવી રહ્યો છે તારો. હેલો, ધન્યવાદ.